જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ SJIS ઓનલાઈનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર છે એનો નવો પ્રશ્ન શીખવા જઈ રહ્યા છીએ, જેમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સમજાવો આ રીતનો પરીક્ષાનો પ્રશ્ન પૂછી શકે. આ જ પ્રશ્નને બીજી રીતે પૂછવો હોય તો ઉદ્યોગ ક્ષેત્રના ફાયદા અથવા લાભ સમજાવો કે ઉપયોગિતા સમજાવો. તો આટલા એના જે છે એ સિમિલર વર્ડ છે. પ્રશ્ન આટલી રીતે પૂછાઈ શકે: ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ સ્પષ્ટ કરો અથવા એના ફાયદા સમજાવો, લાભ કે ઉપયોગિતા સમજાવો. જનરલી પ્રશ્ન જે છે એ 3 માર્કમાં પૂછી શકે અથવા તો 5 માર્કમાં પૂછી શકે. અને ખૂબ જ મહત્વનો કહી શકાય એવો IMP પ્રશ્ન જે છે એ ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એના જવાબને જોઈએ. કુલ મુદ્દાઓ જે આપણને આપેલા છે અભ્યાસક્રમમાં 7 મુદ્દાઓ છે, જે ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ, ઉપયોગિતા, લાભ કે ફાયદા દર્શાવે છે. હવે આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ ઉદ્યોગ ક્ષેત્ર શું છે. જે સ્થળે કાચો માલ લઈ આવી એના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે અને એને માનવ વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે, તૈયાર માલમાં રૂપાંતર કરવામાં આવે છે, એવા સ્થળને ઉદ્યોગ કહેવાય. કપાસ લઈ આવવામાં આવે, કાચો માલ છે, પ્રક્રિયા કરીને કાપડ તૈયાર થાય, એ તૈયાર માલ છે, તો કાપડની ફેક્ટરી એક જાતનો ઉદ્યોગ થશે. મગફળી ખેતીમાં જે ઉગે છે એ લઈ આવવામાં આવે, પછી એને પીલીને તેલ બનાવવામાં આવે, તો આ તેલ બનાવતી મિલ છે એ ઉદ્યોગ ક્ષેત્ર છે. શેરડી લઈ આવી, એમાંથી જે સ્થળે ખાંડ બને છે, તો એ ખાંડ બનાવતું કારખાનું એક જાતનું શું છે? ઉદ્યોગ ગણી શકાય. તો આ ઉદ્યોગોથી શું ફાયદા થયા? અગાઉ આપણું અર્થતંત્ર હતું એ પૂરેપૂરું ખેતી ઉપર જ નિર્ભર હતું, અને સમગ્ર દુનિયા જ્યારે ઉદ્ભવ સ્થાન ઉપર હતી ત્યારે કૃષિ ઉપર જ નિર્ભર બની હતી. ધીમે 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 માનવ વપરાશ યોગ્ય બનાવવાની વસ્તુઓ જે છે એ કરવી અત્યંત જરૂરી બની, અને ત્યારથી ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ નિર્માણ પામ્યું. તો જોઈએ ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રએ કઈ રીતે ફાયદો કર્યો છે, શું એનું મહત્વ છે, શું એના લાભ છે. તો પેલું જ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. આપણા દેશની રાષ્ટ્રીય આવક 3 ક્ષેત્રમાં ગણવામાં આવે: ખેતીમાંથી પ્રાપ્ત થતી આવક, ઉદ્યોગમાંથી પ્રાપ્ત થતી આવક અને સેવા ક્ષેત્રમાંથી મળતી આવક. આ બધી આવકનો સરવાળો કરવામાં આવે તો એ આપણા દેશની રાષ્ટ્રીય આવક બને છે. અગાઉ આપણી રાષ્ટ્રીય આવકમાં મોટા ભાગનો ફાળો કૃષિ ક્ષેત્રનો જ હતો, પણ જેમ જેમ ઉદ્યોગ વિકાસ પામતા ગયા એમ આપણી કૃષિ ક્ષેત્રની આવક જે છે એ ઘટતી ગઈ ને એની સામે ઉદ્યોગ ક્ષેત્રની આવક વધતી ગઈ. કારણ કે સમગ્ર દુનિયાના લોકો એ હંમેશા તૈયાર માલના વપરાશની વધારે માંગ કરે છે. જે વસ્તુ એને સીધી ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓની વધારે માંગ કરે છે. તો અહીંયા વર્ષ 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો જે છે એ કેટલો હતો? 16.6% હતો. એટલે કે દેશમાં જ્યારે 100 રૂપિયાની આવક થતી રાષ્ટ્રીય આવક, એમાં 16 રૂપિયા અને 60 પૈસાની આવક જે છે એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થતી. એટલે કુલ આવકમાં ફાળો જે છે એ ઓલમોસ્ટ 16.5% જેટલો ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળતો હતો. રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળતી આવક 1950-51માં સ્વતંત્રતા સમયે કેટલી હતી? 16.6% જેટલી હતી. જે વર્તમાન સમયમાં, એટલે કે અહીંયા જે આંકડો આપેલો છે વર્ષ 2013-14માં, %27 સુધી આવક જે છે એ વધી અને ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળતી થઈ. તો આંકડા ઉપરથી જોઈ શકાય છે કે દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં જે આપણી રાષ્ટ્રીય આવક મળે છે એ ક્રમશઃ વધતી જોવા મળે છે. 50-51માં સ્વતંત્ર સમયે કુલ આવકમાં ફાળો કેટલો હતો ઉદ્યોગોનો? 16.6% જેટલો. 2013-14માં વધી અને એ આવકમાં ફાળો થઈ ગયો છે 27%. વર્તમાન સમયમાં 35% કરતાં વધારે જે છે આવક, રાષ્ટ્રીય આવક, એ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તો રાષ્ટ્રીય આવક મેળવવામાં આપણા દેશના ઉદ્યોગો ઘણા મહત્વના સાબિત થયા છે.
એટલા માટે એનું મહત્વ જે છે રાષ્ટ્રીય આવકમાં ફાળો દર્શાવે છે. બીજું છે રોજગારીમાં વધારો. હવે રોજગારી પૂરી પાડવામાં પણ ઉદ્યોગ ક્ષેત્ર મહત્વના છે. જેમ જેમ ઉદ્યોગો સ્થપાય છે એમ જુદા જુદા કારીગરો, કામદારો, મજૂરો, સુપરવાઇઝર, ક્લાર્ક, હિસાબનીશ આ બધાને રોજગારી મળતી રહે છે. સંચાલકથી શરૂ કરીને મજૂર સુધીના અનેકવિધ લોકો જે છે આમાંથી રોજગારી મેળવે છે. અગાઉ મોટા ભાગના લોકો શું હતા? કૃષિ ક્ષેત્રમાં જ રોજગારી મેળવતા. હવે ત્યાં શું થતું? રોજગારી મેળવવામાં બધા લોકો એક જગ્યાએ જ રોજગારી મેળવે ખેતીમાંથી, પણ ખેતીની આવક તો સીમિત છે, ઉત્પાદન સીમિત છે. ગમે એટલા લોકો વધારવામાં આવે એના પુરવઠામાં વધારો ન થાય. જેટલી જમીન છે એટલી જ રહેવાની છે અને જેટલું ઉત્પાદન થવાનું છે એટલું જ થવાનું છે. તો ત્યાં પ્રચ્છન્ન બેરોજગારી વધતી જતી હતી. કૃષિ ક્ષેત્રમાં પ્રચ્છન્ન બેરોજગારી. માણસો એમ કે અમને રોજગારી છે ખેતીની, પણ ખેતીની આવક તો જેટલી થવાની છે એટલી જ થવાની હતી. ધીમે ધીમે જેમ જેમ ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થયો, લોકો કૃષિ ક્ષેત્ર તરફથી ઉદ્યોગ ક્ષેત્ર તરફ વળતા ગયા અને ક્રમશઃ જે છે એ રોજગારીનો દર પણ વધતો ગયો. વર્ષ 1950-51 આ જે ફાળો હતો એ 10.6% જેટલો હતો, જે વર્ષ 2013-14 એટલે કે વર્ષ 2013-14 વધી અને એ જે છે ફાળો 24.3% સુધી વધ્યો હતો. વર્તમાન સમયમાં ઉદ્યોગ ક્ષેત્રમાંથી જે રોજગારી મળે છે એનો ફાળો જે છે એ 30% કરતાં પણ વધારે જોવા મળે છે. તો રોજગારીનો દર વધારવા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ મહત્વના સાબિત થયેલા છે. આ ઉદ્યોગો જે છે એ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રમાં જે રોજગારીનું ભારણ હતું એ ઘટાડી અને ઉદ્યોગ ક્ષેત્રમાં આ રોજગારી જે છે એ ક્રમશઃ વધારવામાં ઉદ્યોગો મહત્વના સાબિત થયા છે. ત્યાર પછી છે નિકાસ આવક. નિકાસ આવક એટલે આપણા દેશમાંથી કાંઈ જે કંઈ ચીજ વસ્તુ તૈયાર થાય એને વિદેશમાં મોકલવામાં આવે એ નિકાસ કરી કહેવાય. અને એનું જે વળતર મળે છે હુંડિયામણ સ્વરૂપે એ આવકને કહેવામાં આવે છે નિકાસ આવક. વર્તમાન સમયમાં 180 કરતાં વધારે દેશ એકબીજા સાથે આયાત નિકાસથી જોડાયેલા છે, એકબીજા સાથે વેપાર કરે છે અને એની દેખરેખ રાખે છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો ત્યાંથી જે કંઈ પણ વેપાર થાય છે એમાંથી આપણા દેશમાં જે આવક છે ઉદ્યોગ ક્ષેત્રના કારણે ઘણી વધવા લાગેલી છે. એટલે કે ક્રમશઃ ઔદ્યોગિક ક્ષેત્રમાંથી મળતી આવક જે છે એ ખૂબ જ વધતી ગઈ. એને કહેવામાં આવે છે નિકાસ આવક. વર્તમાન સમયમાં જે છે રાષ્ટ્રીય આવકમાં જે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એમાંથી 2/3 ભાગની આવક ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળે છે. તો કોઈ પણ દેશ જે છે એની રાષ્ટ્રીય આવક, એની રોજગારી, એની નિકાસ આવક, એનો આધાર સારામાં સારા ઉદ્યોગ ક્ષેત્ર ઉપર રહેલો છે. જેમ જેમ વધારે ટેકનોલોજી અમલમાં મૂકે છે, જેમ જેમ એ સારું અને અનેકવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, જેમ દુનિયાના દેશોની માંગને પહોંચી વળાય છે, એમ આ નિકાસ આવકનું પ્રમાણ જે છે એ વધતું ગયું છે. નિકાસ આવક વધવાથી અર્થતંત્રમાં એ દેશ વધારે પડતો આગળ બને છે, એનો આર્થિક વિકાસ પણ મજબૂત બને છે. ચોથો મુદ્દો છે અર્થતંત્રનો સમતોલ વિકાસ. અહીંયા ખાસ શબ્દ યાદ રાખજો, સમતોલ એટલે એક સરખો વિકાસ. તો દેશનું અર્થતંત્ર એક સરખું કરવામાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્વનો છે. કેમ સમજીએ કે ભાઈ કૃષિ ક્ષેત્ર છે એને દરેક સ્થળે એક સરખા કુદરતી પરિબળો મળતા નથી. ક્યાંક રેતાળ જમીન છે તો ત્યાં ખેતી નહીં થઈ શકતી, ક્યાંક ખડકાળ જમીન છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે. દરેક જગ્યાએ કાળી જમીન, માટીની જમીન કે કાપની જમીન જોવા મળતી નથી. તો ત્યાં આ ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા જે છે એ પ્રાદેશિક વિકાસને સમતોલ કરી શકાય. કોઈક સ્થળે લઘુ ઉદ્યોગો સ્થાપીને, કેટલાક સ્થળે જે છે ગૃહ ઉદ્યોગો સ્થાપીને નાના પાયાના કે લઘુ ઉદ્યોગો દ્વારા જે છે શું કરી શકાય? આવક મેળવી શકાય છે, અર્થતંત્રમાં જે છે એ ગતિ લાવી શકાય છે. તો જે ક્ષેત્રમાં ખેતીનો વિકાસ નથી ત્યાં લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો,
નાના પાયાના ઉદ્યોગોની સ્થાપના કરીને અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવા માટે પણ આ ઉદ્યોગો મહત્વના છે. તો જે ક્ષેત્રમાં કૃષિ વિકાસ નથી ત્યાં ઔદ્યોગિક વિકાસ દ્વારા સમગ્ર દેશનો એક સમતોલ પ્રાદેશિક વિકાસ કરવામાં આવતો હોય છે. પાંચમા મુદ્દામાં કીધું છે ખેતીનું આધુનિકીકરણ. અગાઉની આપણી ખેતી હતી એ કેવી હતી? તો કે ભાઈ પછાત હતી. બળદ અને હળ દ્વારા જે છે એ સાદી ખેતી કરવામાં આવતી અને છાણિયું ખાતર કે કુદરતી ખાતર વાપરી અને કૃષિનો પાક લેવામાં આવતો. જેમ જેમ ઉદ્યોગો વિકસા એમ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ બનાવવાના ઉદ્યોગો વિકસા. એના લીધે ખેતીને શું બન્યું? ઝડપી પણ બની અને આધુનિક પણ બની. એ ઉપરાંત ટ્રેક્ટર, થ્રેસર, હાર્વેસ્ટર આવા ઘણા બધા યંત્રો, ખેતી માટે ઉપયોગી યંત્રો બનાવવાની કામગીરી પણ ઉદ્યોગ ક્ષેત્રએ સંભાળેલી છે. તો ઔદ્યોગિકરણ દ્વારા શું થયું? વધારે ને વધારે યાંત્રિકરણને મહત્વ આપવામાં આવ્યું. એ યંત્રો ખાસ કરીને ખેતી માટે ઉપયોગી થતા હતા. સબમર્સિબલ પંપ છે, દવા છાંટવા માટેના પંપ છે, આ બધા સાધનો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા તૈયાર થાય છે. જે કાંઈ એના માટેના સાધનો છે આધુનિક, એ પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. તો ખેતીને ઝડપી બનાવવાનું કામ અને આધુનિક બનાવવાનું કામ એ ઉદ્યોગ ક્ષેત્રના ફાળે જાય છે. ખેતીમાંથી ઉદ્યોગનો વિકાસ થાય છે ને જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થાય છે એમ સાથે ખેતી પણ એની સાથે જોડાયેલી છે, જે ઔદ્યોગિક ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વનો પાસું જે છે એ સાબિત થતું હોય છે. ત્યાર પછી છે અર્થતંત્રનું મજબૂત માળખું. આપણા અર્થતંત્રને મજબૂતી આપવા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર મહત્વના છે. કઈ રીતે? કે ભાઈ આ ઉદ્યોગો દ્વારા જે કાંઈ યંત્રો કે સાધનો કે જે કાંઈ ટેકનોલોજી વિકસે છે એનો ઉપયોગ દેશના માળખાને મજબૂત કરવા માટે, રોડ રસ્તા છે, સિંચાઈ છે, વીજળી છે, પાણી સુવિધા છે, આ બધા માટે આપણા ઔદ્યોગિક ક્ષેત્ર મહત્વના છે. દેશના મનોરંજન માટે અને સંરક્ષણ માટે વિશેષ ઉદ્યોગ ક્ષેત્રનું પ્રદાન છે. કારણ કે એ નાનકડા એક સ્ક્રૂ કે બોલ્ટથી શરૂ કરી અને આધુનિક મોટા યંત્રો સુધીની જે કાંઈ પણ કામગીરી છે, જે કાંઈ પણ ઉત્પાદન પ્રક્રિયા છે, એ કોના દ્વારા કરવામાં આવે છે? ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. તો અર્થતંત્રના માળખાને મજબૂત બનાવવા માટે ભારતીય ઉદ્યોગ મહત્વના સાબિત થાય છે. અને છેલ્લું, સામાજિક માળખામાં ફેરફાર. આપણું સામાજિક માળખું એટલે દેશના લોકો જે છે એમાં કંઈક નવા વિચાર આવે, આધુનિક વિચારસરણી આવે, એટલા માટે પણ ઉદ્યોગો મહત્વના છે. નવી ટેકનોલોજી શીખે, ઉત્પાદન પદ્ધતિમાં જે છે એ સક્રિય બને, પોતે શૈક્ષણિક વિકાસ કરે, એ ઉપરાંત સામાજિક અને આર્થિક વિકાસ કરે, એ માટે પણ ઔદ્યોગિક ક્ષેત્રનું જે છે એ પ્રદાન વધારે જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, પછાત લોકો મોટા ભાગે કેવા હોય છે? રૂઢિચુસ્ત હોય છે, અંધશ્રદ્ધામાં માનનારા હોય છે. એનું માનસિક વલણ જે છે એ ચુસ્ત અને બંધાયેલું હોય છે. પરંતુ જેમ જેમ શહેરોમાં આવે છે, આધુનિક યંત્રો, આધુનિક ક્ષેત્રો સાથે જોડાય છે, ઔદ્યોગિક ક્ષેત્રો સાથે જોડાય છે, એમ એનો વિકાસ થાય છે. પ્રાયોગિક કાર્ય તરફ વધારે વળતા જાય છે અને સમાજની વાસ્તવિક સ્થિતિ ઉપર જે છે એ વધારે સ્વીકાર કરતા થાય છે. તો લોકોની વિચારસરણી, એની રૂઢિચુસ્ત વલણ અને માનસિકતામાં ફેરફાર કરવા માટે પણ ઉદ્યોગિક ક્ષેત્રનું વિશેષ પ્રદાન જોવા મળે છે. તો આ 7 મુદ્દા એવા છે કે જે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વ સમજાવે છે. એના લાભ, ફાયદા કે ઉપયોગિતા કોઈ પણ શબ્દ આપે, આપણો જવાબ જે છે આ રહેશે. તો એક વખત વિદ્યાર્થીઓ જે છે આ મુદ્દાઓને લખી નાખશે, તૈયાર કરી નાખશે, 3 અથવા 5 માર્કમાં પૂછાય ત્યારે ખૂબ જ મહત્વનો પ્રશ્ન જે છે આને ગણી શકાશે. ત્યાર પછી હવે પછીના જ્યારે લેક્ચરમાં આપણે મળશું ત્યારે ઔદ્યોગિક ક્ષેત્ર માટે નવા પ્રશ્નની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.